નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોક્ષી ગામની સીમ વિસ્તારમાં ભાદરવા પોલીસ મથકના તાબાના વિસ્તારમાં એસઓજીની ટીમે ગઈકાલે રાત્રે રેડ પાડીને શંકાસ્પદ સિન્થેટિક ડ્રગનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સાવલી તાલુકાના મોક્ષી ગામની સીમમાં ખેતરમાં શંકાસ્પદ ડ્રગનો જથ્થો હોવાની ચોક્કસ માહિતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળી હતી, જેને આધારે ગ્રામ્ય પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને સદર શંકાસ્પદ જગ્યા ઉપર રેડ કરવામાં આવી હતી. બાતમીના આધારે જ્યારે જિલ્લા એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે ડ્રગ્સ બનાવવાની વિવિધ મશીનરી અને રો મટીરિયલનો જથ્થો પણ વિપુલ માત્રામાં ઝડપાયો હોવાની આશંકા વહેતી થઈ છે. તો બીજી તરફ એસઓજીની ટીમને આ જગ્યા ઉપરથી જે શંકાસ્પદ સિન્થેટિક ડ્રગનો જથ્થો ઝડપાયો છે એને વધુ તપાસ માટે એફએસએલને આપવામાં આવ્યો છે. હાલ આ દરોડા અને તપાસની કામગીરી ચાલુ છે. આધારભૂત માહિતી અનુસાર પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા 2 ઇસમોની અટક કરીને ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. આધારભૂત માહિતી અનુસાર અગાઉના ગુનામાં નિર્દોષ છૂટીને આ સિન્થેટિક ડ્રગની ડિલિવરી પેડલરને કરવાની માહિતી મળી હતી, જેને આધારે એસઓજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. ભાઈ એક મિનિટ, આ લોકોને તમને પોલીસના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર આશરે 1 કરોડથી વધુનો લિક્વિડ અને ઘન પદાર્થ જેવા શંકાસ્પદ જથ્થાની ચકાસણી ચાલુ થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સાવલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.